અમે તમારા વિશે બહુ સાંભળ્યું છે ને હું તમને એમ જ કહીશ કે તમારા જે કાંઈ પણ સવાલો હોય આવા દે. જશવંતભાઈનું કોઈ પણ પ્રોડક્શન હોય ને એટલે એમના ટાઇટલ મ થી સ્ટાર્ટ થતા હોય. ચેન્જ કરીને આવવા દેનો ક્યાંથી આવ્યો? જે ઇન્ટેન્શનથી મેં આ ટાઇટલ વિચારેલું એ એમણે એમના ઉપર જ આગળ રાખી કે આવા દે જ હશે. ભલે ગાંગાની મોશન પિક્ચરનું ફિલ્મ છે. જ્યારે આવો કોઈ પ્રોજેક્ટ કરતા હોય ત્યારે નિહારભાઈ સૌથી વધારે ધારો કે હિટ ગઈ ને તો આ બંનેનો ઓળખશે. હવે એ નથી ચાલતી તો જે ઠીકરું ફૂટશે ને એ તમારા શેર ઉપર ફૂટશે. કઈ જગ્યાએ દરવાજા બંધ કરવાના છે? આવવા દે એવું કહેવું નથી. મને ગોસિપની ઇન્ટરેસ્ટ નથી. કોણ કોની સાથે છે, કોણ કોની સાથે નથી. આ ફિલ્મ હું કરવાનો તો પણ હવે આ કરે છે. ફોલો અનફોલો. પરીક્ષિત મેનિફેસ્ટેશનમાં બિલીવ કરે કે કેમ? લેટલી મેં 1-2 વખત કરી જોયું પણ મને એના પરચા ના મળ્યા. આવવા દે આ ટાઇટલ લાઈફમાં કેવી રીતે રિલેટ કરે છે? આવવા દે તો બહુ આપણે ગુજરાતીઓની ભાષામાં કહીએ કે જ્યાં પણ જઈએ કોઈ ગાડી રિવર્સ થતી આવવા દે આવવા દે આવવા દે. અને પરીક્ષિત માટે અનલકી છું. હું મંગળવારે આનંદ કર્યું. મને એવું લાગે છે પર્સનલી કે એ દલદલમાં પડ્યા. ટીવી 9માં જ્યાં સુધી આપણે મળ્યા ને ત્યારે LCD લાઇટ્સ કેમેરા ધમાલથી આપણે મળ્યા. ન્યૂઝ 18માં આપણું સિનેમાના માધ્યમથી આપણે મળ્યા. એ પછી એક બહુ મોટો બ્રેક ગયો પણ એ બ્રેક પછી ફિલ્મની વાતો કરવા માટે આપણે મળવાના છીએ ફિલ્મનો શો લઈને. મારા ખાસ મિત્ર જસવંત ગાંગાણીનો ફોન આવ્યો કે અમારી ફિલ્મ આવી રહી છે. હવે ગાંગાણી પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે બટ ઓબ્વિયસ છે બહુ જ મજા પડે ને એવી ફિલ્મ હોય. તો એ ફિલ્મને લઈને વાત કરવા માટે આજે આપણી સાથે ફિલ્મનો શો એમાં વાત કરવા માટે આપણી સાથે છે નિહારભાઈ, જે ફિલ્મના ડિરેક્ટર છે. હાય, વેલકમ નિહારભાઈ. કેમ છો? પરીક્ષિત વેલકમ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સર. અને કુંપલ થેન્ક યુ સર. કેમ છો? મજામાં? એકદમ મજામાં. કેમ છો તમે? બસ તમે કેમ છો? અમે તમારા વિશે બહુ સાંભળ્યું છે ને હું તમને એમ જ કહીશ કે તમારા જે કાંઈ પણ સવાલો હોય આવા દે. બ્રાન્ડિંગ કરવાનું હોય એટલે નિહારભાઈ આવવા દેની જ વાત કરે, બીજા કોઈ સબ્જેક્ટની વાત નહીં. ઓપનિંગ ત્યાંથી જ થાય આવવા દે. આવવા દેની જ ડેફિનેટલી વાત કરવા માટે આપણે મળ્યા છીએ. પણ તમારા લોકો વિશે થોડીક વાત કરવી છે કારણ કે તમે છે ને હમણાં છેલ્લા થોડા દિવસથી આવવા દેનું જ પ્રમોશન કર્યું છે. તમને કોમન પૂછાયા હોય એ સવાલ કયા કયા હતા? હાલે, સૌથી પહેલા તો ટાઇટલ વિશે પૂછે છે બધા, જે સ્વાભાવિક છે. અને અમારું કહેવું એ જ છે કે ભાઈ આવા દે તો બહુ જૂનું તકિયા કલામ છે. આપણે ઘણી બધી વસ્તુઓને આવા દે કહેતા હોઈએ છીએ. અમારી ફિલ્મમાં અમે કોઈ પ્રોબ્લેમ કે તકલીફ હોય અથવા તો પ્રેમનો ડર હોય તો એનાથી ગભરાવાનું નથી. તમારે ખાલી એટલું જ કહેવાનું છે આવા દે. આ અમે ઓડિયન્સને કહી રહ્યા છે જે ફિલ્મમાં છે. પણ બીજો સવાલ એ છે કે ભાઈ જસવંત ગાંગાણી શું કામ નહીં ને તમે કેમ? તો હવે એનો જવાબ દેવા માટે હું જાતે જ હાજર છું. તો સરે મને આગળ કદાચ એટલા માટે જ કર્યો છે કે મારા ઉપર એમને ભરોસો એટલા માટે થયો હશે કે જે મેં 2 વર્ષ એમની પાછળ પડીને એમને સ્ટોરી સંભળાવી અને જે એમને કન્વિન્સ કર્યા કે મારે જ ડિરેક્ટ કરવી છે ને એ કન્વિન્સ થયા. એના પછી સરનું બહુ ક્લેરિટી છે. વન્સ હી ઇઝ કન્વિન્સ્ડ તો એ તમને કમાન સોંપી દે છે ને એના માટે હું એમને થેન્ક યુ કહું છું. અગેન છેલ્લી વાર તમને એક સવાલ એ પૂછવો છે આ જ સંદર્ભમાં. જશવંતભાઈનું કોઈ પણ પ્રોડક્શન હોય ને એટલે એમના ટાઇટલ મ થી સ્ટાર્ટ થતા હોય. હા. તો મ ચેન્જ કરીને આવવા દેનો ક્યાંથી આવ્યો? ના, આમાં પણ આવા દે પહેલેથી ફાઇનલ તો નહોતું જ, બટ આવા દે ઓપ્શનમાં ડેફિનેટલી હતું. અને અમે ઘણા બધા ટાઇટલ્સ ડિસ્કસ પણ કર્યા, ઘણા બધા લોકોને અંદર પૂછ્યું. તો અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે જે જસવંત ગાંગાણીના રિયલ બ્રધર છે, રાજ ગાંગાણી. એમની જે માર્કેટિંગ સેન્સિબિલિટી અને દૂરદર્શિતા છે, જે એમના બધા પ્લાનિંગ હોય છે એને હું સલામ કરું છું. કારણ કે જે ઇન્ટેન્શનથી મેં આ ટાઇટલ વિચારેલું એ એમણે એમના ઉપર જ આગળ રાખી કે આવા દે જ હશે. ભલે ગાંગાની મોશન પિક્ચરનું ફિલ્મ છે એવું જ નિહાર ઠક્કર ડિરેક્ટ કરી રહ્યા છે તો કોઈ પણ હોઈ શકે તો આવા દે કેમ નહીં. અને પછી અમે જ્યારે બીજા બધાને પૂછ્યું તો એવરીબડી લાઈક. ના, તો છે ને વાત લકી વર્ડની હોય છે એટલે સાહેબ માટે મ લકી છે એ મને ખ્યાલ છે. અને જશવંતભાઈ ઇઝ લાઈક બ્રધર એટલે એ એમની સાથે ખુલીને ચર્ચા પણ
થતી હોય છે. પરીક્ષિત, તમે માનો છો લકી અનલકી આ બધી ઘટનાઓમાં? સારું સારું બધું માનવાનું અને જે ના વર્ક કરતો હોય એ નહીં માનવાનું. ને પરીક્ષિત માટે અનલકી શું? હું મંગળવારે આ ન કરું, હું શનિવારે આ ન કરું, એવું બધું? ના, આ તો મજાક કરી મેં, પણ હું નથી માનતો એમાં. હું આશીર્વાદમાં બહુ માનું છું, વડીલોના આશીર્વાદમાં અને એક એનર્જીમાં. આ બે વસ્તુમાં હું અંગતપણે બહુ માનું છું, પણ હું આ દિવસે જ આ વસ્તુની શરૂઆત કરવાની, આ નંબરનો ટોટલ આટલો થવો જોઈએ, ડાબી બાજુનું મોજું પહેલાં પહેરવું. મને એવું લાગે છે પર્સનલી કે એ દલદલમાં પડ્યા તો પછી બહાર નીકળવું અઘરું છે. અને એટલા માટે જ નાનપણથી આ પ્રકારની સ્કૂલિંગ નથી રહી કે હું એવું નથી કહેતો કે ખોટું છે. જે લોકો માનતા હશે, જે લોકોને એના પરચા મળતા હશે, એ લોકો માટે બરાબર છે. પણ મને પર્સનલી એવું લાગે છે કે એનો જવાબ મહેનત હોઈ શકે છે, એનો જવાબ આશીર્વાદ હોઈ શકે છે. તો પછી એમાં જ વધારે વિશ્વાસ છે. આવવા દે આ ટાઇટલ લાઈફમાં કેવી રીતે રિલેટ કરે છે? આવવા દે તો બહુ આપણે ગુજરાતીઓની ભાષામાં કહીએ કે જ્યાં પણ જઈએ કોઈ ગાડી રિવર્સ થતી આવવા દે આવવા દે આવવા દે. પછી આપણે ક્યાંય રેસ્ટોરન્ટમાં ગયા હોય તો પેલા બધા જે ફૂડ સર્વ કરતા હોય છે એ લોકો પણ કહેતા હોય છે ભાઈ આવવા દે આવવા દે આવવા દે. એટલે બહુ બધી જગ્યાઓ છે કે જ્યાં તમે યુઝ કરી શકો છો. કઈ જગ્યાએ દરવાજા બંધ કરવાના છે, આવવા દે એવું કહેવું નથી, એવા કયા કયા સેક્ટર છે? કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક એનર્જી, કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક માણસો. કારણ કે હું 29 વર્ષનો થયો છું અને ખબર નહીં, મને એવું લાગે છે મારા મિત્રોએ પણ કહ્યું છે, મારા પરિવારે પણ કહ્યું છે કે હું 14નો હતો ત્યારે કદાચ 24નું વિચારતો હતો, અત્યારે 29નો છું. તો થોડી મારી સેન્સિટિવિટી ને ઇમોશનલ સેન્સિબિલિટી થોડી મારા ઉંમર કરતાં વધારે છે. તો હું ઓલરેડી એવા સ્ટેજના છું લાઈફમાં કે મારા લાઈફમાં હવે જે માણસ, બિકોઝ હું બહુ સેન્સિટિવ છું એટલે મને વધારે હર્ટ કરી દે અથવા હું કોઈને હર્ટ કરી દઉં અથવા તો ખોટો સમય હું ખોટા માણસ સાથે વિતાવું, એ પ્રકારના માણસો માટે પૂરેપૂરા દરવાજા બંધ છે. મને એવું લાગે છે કે જે એનર્જીઝ યા તો તમારે કોઈ જ બકવાસ તમે ટાઈમ સ્પેન્ડ કરો, બકવાસ કોઈ જ વાતો હોય જેમાં કોઈ જ અર્થ ના બનતો હોય ને તમે માત્ર મજા કરો તમારા મિત્ર જોડે, યા તો પછી તમે કંઈક પ્રોગ્રેસિવ લઈને નીકળો. આ બે સિવાય ત્રીજી કોઈ વાત હોય ને તો હું નથી આવવા દે. મને ગોસિપની ઇન્ટરેસ્ટ નથી, કોણ કોની સાથે છે કોણ કોની સાથે નથી. આ ફિલ્મ હું કરવાનો હતો પણ હવે આ કરે છે કે આ કરવાની હતી, આને તો આવું કર્યું, આ ફોલો અનફોલો, મારે એમાં નથી પડવું. એને કહી દેવું છે જવા દે. જવા દે. નિહારભાઈ, આવવા દે સુધીની જે તમારી જર્ની છે ભાવનગરથી મુંબઈને થિયેટરથી સિનેમા, થિયેટર બહુ વર્ષો કર્યું હશે? 4-5 વર્ષ. હવે તમને સિનેમા કર્યા પછી એવું લાગે છે કે ફરીથી તમે થિયેટર સાથે કનેક્ટ રહેશો કે બિઝનેસ માઇન્ડ એવું કહે છે કે સિનેમા જ જોઈએ છે? હું મુંબઈ થોડો માણસ પણ બન્યો અને પ્રેક્ટિકલ પણ બન્યો. એટલે હું આનો એક પ્રેક્ટિકલ જવાબ તમને આપીશ કે આપણે કેજી નર્સરી ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 10th સ્ટાન્ડર્ડ કરીએ પછી કોલેજ અને ગ્રેજ્યુએશન જ કરીએ છીએ આપણે, કારણ કે એ જે શીખાઈ ગયું છે એ શીખાઈ ગયું છે અને જે નોલેજ આપણને મળી છે એને વધારે સારી કરવામાં અને બીજાને આપવામાં આપણને વાંધો ના હોવો જોઈએ. એટલે હું તો એમ કહું છું કે જે શીખ્યું હું એ મારે સોસાયટીને, દુનિયાને, મારા અંગત મિત્રોને, મારા સર્કલને અને જરૂરિયાતવાળા લોકોને અને ખાસ કરીને મારી ઓડિયન્સને મારે પાછું એટલા માટે આપવું છે. નહીં તો આપણે જે ફિલોસોફિકલ વાત છે કે આપણે જેના માટે આવ્યા છે અહીંયા આ દુનિયામાં, એનો મને મારા પ્રમાણે મતલબ નથી. ખાલી ખાવું પીવું ને એ બધું તો મને બહુ ગમે છે, હું ફરવું પણ બહુ ગમે છે, મારા ફેમિલીને બહુ પ્રેમ કરું છું. બટ ઇફ આઈ એમ નોટ ગિવિંગ એનીથિંગ બેક ટુ ધ સોસાયટી ઓર ધ વર્લ્ડ તો મને ક્યાંક એવું લાગશે કે આઈ એમ ડુઈંગ નથિંગ. અમારા કાઠિયાવાડમાં એવું કે ખાલી આપણે મોટા થવા નથી આવ્યા, કંઈક કરી જવા માટે આવ્યા છે તો ગામ યાદ રાખશે. તમારે જ્યારે ગાંગાણી પ્રોડક્શનમાં કામ કરવાનું થયું ત્યારે મનમાં કંઈક, કારણ કે જ્યારે ગાંગાણી પ્રોડક્શન ને જસવંતભાઈ હોય ઓલવેઝ મેન્ટોર તરીકે, કેવો એક્સપિરિયન્સ રહ્યો ગાંગાણી સાહેબ સાથે? પહેલાં તો સર સાથે કામ કરવાનું તો એક મારા માટે સપનું હતું કે જ્યારે તમારું સપનું પૂરું થાય એટલે તમને આમ એવું ફીલ થવા લાગે કે મને મારું એક અચીવમેન્ટ પૂરું થયું, કે જે મારું એક ટિક લિસ્ટ હોય એ કમ્પ્લીટ થયું છે. તો આ વસ્તુ મેં 2017માં આ એક ડ્રીમ જોયું હતું અને આ ફિલ્મ થકી, સર થકી આ ડ્રીમ મારું પૂરું થયું છે.
એટલે બહુ ખુશી ફીલ થઈ રહી છે, બહુ મજા આવી રહી છે. મારા ફેમિલી ફ્રેન્ડ્સ આ લોકોને પણ હું વાત કરું કે મેં ગાંગાની પ્રોડક્શન હાઉસમાંથી એક ફિલ્મ કરી, તો એ લોકો પણ ખુશ થઈ જાય છે કે બહુ જ સરસ, એમ કે આ પ્રોડક્શન તો વર્ષો જૂનું છે, જેને બહુ સરસ સરસ ફિલ્મો આપી છે. એટલે અલગ જ લેવલની એક ખુશી અંદરથી આવી જાય છે, ફેસ પર જે દેખાય છે. એટલે મજા આવી કામ કરવાની. પરીક્ષિત, ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં કઈ ગુજરાતી ફિલ્મ જોઈ હતી? અચ્છા, આવ્યા પહેલા? વાવ, મન નથી. રમેશ રાજેશ શાહ કરીને એક પ્રોડ્યુસર હતા સુરેન્દ્રનગર વઢવાણના, અને ધર્મલાલ? રાજેશ શાહ, મને રમેશ શાહ કે રાજેશ શાહ, હું નામમાં કદાચ હું ભૂલ જ કરી રહ્યો છું. અને પપ્પા અને કાકા નાટકો કરતા સુરેન્દ્રનગરમાં, અને પેલા નહીં સ્કૂલ કોલેજમાં એક બે છૂટાછવાયા નાટક કરે એવા બહુ એક્ટિવલી નાટકો કરતા. અને આઈએનટીમાં પણ પાર્ટિસિપેટ કરેલું, યુથ ફેસ્ટિવલમાં પણ કરેલું. તો એ ડિરેક્ટરનું નામ અગેનું ભૂલ્યું, પણ એ લોકોએ બહુ વર્ષો પહેલા એક ગુજરાતી ફિલ્મ કરેલી જેનું ફિલ્મનું નામ હતું આવજો. આવજો ફિલ્મનું નામ હતું આવજો. અને હું હોઈશ ત્યારે 5મા 6ઠ્ઠા ધોરણમાં એનું શૂટ જોવા હું ગયેલો સુરેન્દ્રનગર. આ તો ક્યારેય કોઈ દિવસ વાત જ નથી થઈ, થેન્ક યુ. અને એમાં એક વકીલનું કેરેક્ટર હતું, અને એ પ્રોડ્યુસરના ફ્રેન્ડ હતા પપ્પા, એટલે શૂટ જોવા 1-2 વખત ગયેલા. અને સુરેન્દ્રનગરમાં જ શૂટ હતું, અને એ ફિલ્મમાં વકીલનો રોલ મારા પપ્પા જ કરી રહ્યા હતા, જે પોતે વકીલ છે. એટલે એ શૂટ જોવા હું ગયેલો, અને શૂટ પત્યું ને પછી ત્યારે સ્ક્રીનિંગ કહો કે પ્રેમિયર કહો, એ મહાલક્ષ્મી થિયેટર જે છે જૂનું જાણીતું સુરેન્દ્રનગરમાં, ત્યાં થયેલું, અને હું ત્યાં ગયેલો એ પ્રેમિયરમાં. એ ફિલ્મ મને બહુ યાદ છે. બાકી પપ્પા અને મમ્મી પાસેથી બહુ જ બધી ફિલ્મો વિશે સાંભળેલું. તાનારીરી હોય, જેસલ તોરલ હોય, મારા મમ્મીના મામા, હું નામ ભૂલી રહ્યો છું, છેલભાઈ દવે, એ મારા મમ્મીના મામા, ઇફ આઈ એમ નોટ રોંગ, સોરી હું જો કનેક્શનમાં કંઈ ભૂલ ના કરું, એમનો રોલ એક ડોક્યુમેન્ટરીમાં મારા ફાધરે કરેલો, છેલભાઈ દવેનો. તો આ બધા કિસ્સાઓ ખૂબ સાંભળેલા મેં નાનપણથી જ. અને કલ્ચરલી ઘરમાં આ બધી વસ્તુઓને પ્રત્યે માન અથવા તો સમજણ મને નાનપણથી હતી, આપવામાં પણ આવી હતી, કારણ કે સ્વાભાવિક રીતે ઘરમાં બધા નાટ્યપ્રેમી હતા, કોઈને કોઈ સંગીતને લઈને શોખીન હતા. એટલે આ બધી વસ્તુથી હું વાકેફ હતો, પણ ખબર નહોતી કે ક્યારેય આ ફિલ્મમાં આવવાનું થશે એમ. તમે સપનું જોયેલું નિહારભાઈ, ફિલ્મ સિનેમાના મોટા પડદા ઉપર આવવાનું? ડિરેક્ટર પૂછી રહ્યા છો એક્ટર તરીકે, ડિરેક્ટર તરીકે? ફિલ્મ મેકર જેવો વર્ડ મારા માઇન્ડમાં હતો જ્યારે હું મુંબઈ, ખાલી મેકર હતું, ફિલ્મ પણ નહીં. એટલે ત્યારે શું છે કે કદાચ ડ્રીમ્સને મેં લિમિટેડ રાખ્યા હશે. એનું કારણ એ છે કે એડ ફિલ્મ્સ પણ બનતી વર્ષોથી, તો મને એનો બહુ શોખ હતો કે મારે એડ ફિલ્મ્સ બનાવી છે. અને એમાં નવીનીકરણ શું હતું કે કદાચ હું મુંબઈથી શીખી અને જો પાછો ભાવનગર જઈશ તો આઈ વિલ બી ધ ફર્સ્ટ પર્સન કે જે ત્યાં એડ્સ બનાવશે. આટલું હતું મારું. જ્યારે હું મુંબઈ ગયો ત્યારે આટલું હતું મારું. બાકીનું ડેસ્ટિની છે, બાકીનું જે કરાયું મારા પાસે એ બધું મેં કર્યું. માઇન્ડમાં જે હતું ને એ ડીએનએમાં બિઝનેસ હોય તો થાય એવું ખરું? ઘરનું વાતાવરણ બિઝનેસનું હતું? હા, ઘરનું વાતાવરણ તો બિઝનેસનું જ હતું, પણ મારા મધર જે હવે શી ઇઝ નોટ ધેર એનીમોર, બટ એ એમના પ્રાઇમ ટાઈમમાં એમની કોલેજમાં સિંગર રહ્યા છે, એ અને એમની સિસ્ટર. અને મને ત્યાં સુધી સાંભળવા મળેલું કે એ લોકોએ 1-2 વાર ટોર પણ કરેલી છે ઇન્ડિયાની, અને અમુક 2-4 અલગ અલગ શહેરોમાં ગયો છે જ્યાં એમને ખરેખર સારા એપ્રિસિએશન પણ મળેલા. બસ આટલું આ બેકગ્રાઉન્ડ છે. અને ક્યાંક ને ક્યાંક કદાચ એ મારી અંદર હશે, બિકોઝ અત્યારે મારી જે 4 વર્ષની બ્યુટીફુલ ડોટર છે, મને અને મારી વાઈફને, એને મારે હું એને કંઈ કરવાનું કહેતો નથી, બટ શી કેન કેચ ધ નોટ ઓફ અ સોંગ એન્ડ સિંગ ફ્રોમ ધીસ એજ. એટલે અમારી ફિલ્મના સોંગ જ્યારે અમે સાંભળતા હોય કે અથવા તો ચેક કરતા હોય તો એ પણ સાથે ગાય. એટલે એ નોટમાં ગાય એ ઇમ્પોર્ટન્ટ નથી. હું સરપ્રાઈઝ છું કે એને નોટ કેવી રીતે ખબર પડે છે. સો ટચ વુડ, કદાચ યુ આર રાઈટ કે કદાચ ડીએનએમાં હોતું હશે એટલે આવતું હશે અમારી અંદર. જે વાત ચાલી રહી છે ને એ કન્ટિન્યુટીમાં જો આગળ વધારવું તો તમારા મારે એ જાણવું છે, સપનું પહેલી વાર ક્યારે જોયું હતું ઇન્ડસ્ટ્રીને એવું કહેવાનું? હા, મને આમાં આવવા દે ને. એટલે હા, સપનું, અચ્છા ફિલ્મમાં આવવા માટે સપનું જોયું નહોતું, પણ એક સમજણ આવી હતી
કે જ્યારે આપણે નાના હોઈએ અને દૂરદર્શન પર દર રવિવારે અંતાક્ષરી કરીને એક શો આવતો હતો, એ સોંગ સાંભળવા અને પછી ફિલ્મ આવતી હતી દર રવિવારે સાંજે 7 વાગે, આપણી ગુજરાતી ફિલ્મ આવે, એમાં એક ફિલ્મનું નામ તો કદાચ હું ભૂલી ગઈ છું, પણ એક સોંગ હતું ભાઈની બેની લાડકી ને, હા, એ પછી આ મૈયરમાં મનડું નથી લાગતું, પછી રાજશ્રી પ્રોડક્શનની વિવાહ હમસાથ સાથે, આ બધી ફિલ્મો જોતાં જોતાં અંદરથી એક અવાજ આવતો હતો કે આવું કંઈક કરવું છે, કે જે બહુ જ સરસ સરસ લાગે, લોકો આપણને જોવે. તો આ બધું જોઈને અંદરથી એક વિચાર આવવા લાગ્યો. એ ખબર નહીં કેવી રીતે પ્રેઝન્ટ થયો કે શું થયું, બટ ધીરે ધીરે કરીને એ બધું આવવા લાગ્યું, શો થવા લાગ્યું. પછી એક સમય એવો આવ્યો કે ડિસાઈડ કરવું પડ્યું મારે કે મારે હવે આમાં જ જવું છે. ઓકે, આ આખી ઘટના ઘણી વખત મેનિફેસ્ટેશન સાથે જોડાયેલી હોય છે. પરીક્ષિત મેનિફેસ્ટેશનમાં બિલીવ કરે કે કેમ? ના, લેટલી મેં 1-2 વખત કરી જોયું, પણ મને એના પરચા ના મળ્યા. એટલે પછી મને એવું લાગ્યું કે અગેન જે આગળ વાત કરીએ કે મહેનત, મને એનું કારણ એ પણ છે બિકોઝ મારે ક્યારેય એક્ટર બનવું નહોતું. એટલે જ્યારે મેં એક્ટર હું બની શકું છું એવી મને રિયલાઇઝ થયું એક્ટર બનવાના જે કઈ મોમેન્ટ હતી એ, ક્યારે રિયલાઇઝ થયું? આઈ થિંક જ્યારે હું ક્રિકેટમાં ફેલ થયો ત્યારે. ઘણી વખત તમને છે ને કોઈ વસ્તુમાં સક્સેસફુલ જાઓ ત્યારે જ એની ખબર પડે એવું નથી હોતું. ઘણી વસ્તુના રસ્તા ઘણી વખત ફેલ થવાથી ક્યાંય મળતા હોય છે. હું અમદાવાદ શિફ્ટ માત્ર ને માત્ર ક્રિકેટ માટે અને બેટર સ્કૂલિંગ માટે થયેલું. મારા ઘરમાં હું જે કોમ્યુનિટીમાંથી આવું છું એને ભણવાને હવે ઘણું બધું છેલ્લા 20-25 વર્ષોમાં ચેન્જ આવ્યો છે અને હું એ બાબતે બહુ ખુશ છું. પણ મારા ઘરમાં પર્સનલી પહેલેથી ભણવાને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું. મારા મમ્મી રિટાયર્ડ ટીચર છે, પપ્પા વકીલ છે, 3 મોટી બહેનો છે. એટલે ભણવાને લઈને અમદાવાદ શિફ્ટ થવું એવું તો હતું જ, પણ સાથે સાથે મારે ક્રિકેટર બનવું હતું અને બહુ સિરિયસલી હું એમાં હતો કે મારે એનું કોચિંગ લેવું હતું. મેં કોચિંગ પણ લીધું. જે સ્કૂલમાં ભણ્યો એ ત્યારના GCA ચેરમેનની સ્કૂલ હતી, એટલે જાણી જોઈને જે સ્કૂલમાં એડમિશન લીધું હતું કે ભણતર સારું હોય, સાથે સાથે હું ત્યાં ક્રિકેટની કોચિંગ લઈ શકું. પણ એ કરતાં કરતાં ચોખ્ખું દૂધ ઘી ખાતા ખાતા ક્યારે વડાપાઉં અને પેપ્સીમાં શિફ્ટ થઈ ગયો, વજન વધી ગયું અને હું ક્રિકેટર ના બની શક્યો. અને ત્યારે લગભગ દર બીજા ત્રીજા છોકરાને ક્રિકેટર બનવું હતું. અને પછી જ્યારે નાટકો કરવાનું થયું, નાટકો કરતાં 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 નાટકો બી હજી એટલે કરી રહ્યા હતા કારણ કે અહીંયાથી ધ્યાન ભટકાઈને અહીંયા દોરવું હતું, એવું વધારે હતું. પણ પછી એવું લાગ્યું કે યાર આવી કિક ક્યાંય વાગતી નથી. એ જે સલમાન ખાનની ફિલ્મ પાછળથી આવી, પણ એ કિક ક્યાંય વાગી નહોતી રહી. બર્થડે બમ સિવાય આવી મજા ક્યાંય આવી નથી રહી. અને શું આ નહીં તો બીજા ફોર્મેટમાં હું ફિટ થઉં છું તો લાગ્યું ના. હું 9 to 5 માં ફિટ થઉં છું તો ના. બીજી કોઈ વસ્તુ મને ખુશી આપે છે તો ના. અને લકીલી ઘરમાં ક્યારેય એવું વાતાવરણ નહોતું કે તું આ જ કર, તું આ જ બોલ, તું આવી રીતે બેસ, તું આ જ પહેર, તારે આ રીતે જ વર્તન રાખવું જોઈએ પોતાનું. આવું ક્યારેય અમારા ઘરમાં શિક્ષણ નથી આપવામાં આવ્યું. તો મને એવું લાગે છે નાટકોના કમ્પ્લીશનમાં, એટલે 5 વર્ષની જર્ની પત્તા પત્તા મને એવું લાગ્યું કે ના, હું આ જ કરી શકીશ, હું બીજું કંઈ નહીં કરી શકું. અને કરીશ તો હું આટલું ખુશ નહીં હોઉં. તો એ સમયે મને એવું લાગ્યું કે ધીસ ઇઝ ઇટ, આ જ મારે કરવું છે અને બસ. પણ આ ઘટનાઓ અઘરી હોય છે, એન્ટ્રી મળવી બહુ અઘરી હોય છે. રાઈટ. અને એમાં તમે જે વાત કરી કે તમે તો ભાવનગરથી મુંબઈ ગયા હતા, પછી એક સર્કલ હોય, એ સર્કલમાં એન્ટ્રી લેવી, કઈ ચેલેન્જીસ હતી જેણે તમને ત્યાં ઇઝી એન્ટ્રી તમારી અટકાવી હતી? મને જેટલું યાદ આવે છે ને, મને સાચું કહું ને તો ચેલેન્જ સિવાય કંઈ મળ્યું જ નથી મુંબઈ ગયા પછી. ચેલેન્જ મળી છે. અને કદાચ મને એવું લાગે છે કે દેટ ઇઝ ધ કોર્સ ઓફ લાઈફ. આ જ આપણો લાઈફનો કોર્સ છે જે આપણે એકચ્યુઅલી ક્રોસ કરવાનો છે. એટલે હું એવું તો જરાય નહીં કહું કે મારા પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું, બટ મને મન થયું એટલે હું ચાલતો રહ્યો. અને એવું એકેય કામ નહીં હોય, એવું એકેય વસ્તુ નહીં હોય, કે પ્રોજેક્ટ નહીં હોય, એવું એકેય અચીવમેન્ટ નહીં હોય જ્યાં મને ચેલેન્જ નથી મળી મુંબઈ ગયા પછી. અને એમાં 2 પરિવર્તન થયા. એક તો હું આગળ વધતો ગયો અને જે ભાવનગરથી ગયેલો નિહાળ હતો, જે એકચ્યુઅલી કાઠિયાવાડી ગુજરાતી નિહાળ નહોતો, એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલો અંગ્રેજી નિહાળ. એટલે એમાં 2 પરિવર્તન થયા. નિહાળ દેશી થઈ ગયો અને ચેલેન્જ પાર થઈ ગઈ. અને આઈ એમ સોરી બટ પરીક્ષિતે જે કહ્યું નહીં, મને
પરીક્ષિત ઘણી વખત બહુ વસ્તુને સારી રીતે સમજાવે છે, એટલે મારે એમાં થોડું એડ કરવું છે, કારણ કે મારી આદત મુજબ મારે આપણી આ ફિલ્મ ઉપર એકવાર આવવું જ પડશે. સોરી. ના આવે તો મારા નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવવાનું જ હતું. ના, એટલે આ વાત એની મને ગમી, જે કનેક્ટ થાય છે, એટલે કે એણે જે કહ્યું ને કે મને સમજાઈ ગયું કે મારે આ જ કરવાનું છે, રાઈટ. અને હવે પછી તમે મને જે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો ને એ પણ કનેક્ટિંગ એટલા માટે છે કે મને તો ચેલેન્જીસ પાર કર્યા પછી અને બદલાયા પછી સમજાણું. આઈ થિંક મને થોડુંક લેટ સમજાણું, અને આઈ એમ વેરી હેપી કે પરીક્ષિત જેવો એક્સપિરિયન્સ એક્ટર એને થોડું જલ્દી સમજાઈ ગયું, કારણ કે આ લોકોને સાંભળવાની જરૂર છે. લાઈફમાં તમારે શું કરવું છે ને શું નથી કરવું ને એ જેટલું જલ્દી સમજાઈ જાય ને એટલું સારું છે, અને જેટલું કન્ફ્યુઝન વધે ને એટલા પ્રોબ્લેમ્સ છે, અને એ જ અમે આવા દેવા દેખાડ્યું છે. એટલે હું કહેવા માટે નથી કહી રહ્યો, સાચે આવું છે આવા દેવા, કે જેટલી જલ્દી લાઈફ વિશે તમને ક્લેરિટી મળી જાય ને એટલી તમારી લાઈફ ક્લિયર છે, અને એમાં તમે જેટલી વાર લગાડશો ને એટલા પ્રોબ્લેમ્સ છે. પણ આવા દેનો પ્રોજેક્ટ જ્યારે તમે પહેલી વાર જસવંતભાઈને સંભળાવ્યો હશે, એ કન્વિન્સ તરત થઈ ગયા હતા કે વાર લાગી? ના, વાર લાગી. એમને જે વન લાઈન કહી તો મને કે આમાં મને કાંઈ ન સમજાણું, હજી થોડું લખીને લાવ. તો હું લખીને ગયો તો કે ના, સ્ટોરી આવી રીતે ન હોય. એટલે પછી હું સતત 1-2 વર્ષ સુધી મહેનત કરતો રહ્યો. મેં ડિસાઈડ કરી નાખ્યું હતું કે મારે આ લખવી છે ને બનાવવી જ છે. અને ક્યાંક ને ક્યાંક મનમાં એવું હતું ખરા કે જસવંત સર સાથે બનાવ્યું, પણ એ હા પાડશે કે નહીં એ નહોતી ખબર. મારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં ઓલવેઝ એ જ હતા. એટલે એમણે જે કહ્યું ત્યારે તો ઓબ્વિયસલી ઘણું મને કંઈ વધારે શીખવાડી ન શક્યા, પણ એ પણ જે મને ચેલેન્જ આપતા હતા એમાં જે મેં મારી ચેલેન્જીસમાંથી બહાર આવીને જે શીખ્યું હતું એ કદાચ ઇમ્પ્લિમેન્ટ કરી અને એમને મેં પીરસ્યું તો ક્યાંક એમને છે ને એમની જર્ની અને મારી જર્ની ક્યાંક કનેક્ટ થતી હોય એવું લાગ્યું, કારણ કે આઈ એમ સમવન હુ નેવર ગિવ્સ અપ. એટલે રૂટ કનેક્ટ થાય એ અગેન મેં તમને કીધું, અમે બંને કેમ જીજે તેર કહ્યું એમ તમારે ભાવનગર છે બંનેને. છે જ જી. નહીં, ભાવનગર છે, છતાંય ઇટ વોઝ નોટ ઇઝી ફોર મી. એ આજથી નહીં, હું તો 20 વર્ષથી એમને જ્યારથી કરિયાવર કરી છે એમની ત્યારથી ઓળખું છું એમને હું, પણ ઓળખાણ આમાં મારે ઓળખાણ કરતા એમાં વાઇબની વાત કરું છું. હા, કે મે બી એવું હોઈ શકે, પણ મને આખી વાતમાં ચલો એ કન્વિન્સ પણ થઈ ગયા, પ્રોજેક્ટ થઈ ગયો. જ્યારે આવો કોઈક પ્રોજેક્ટ કરતા હોય ને ત્યારે નિહારભાઈ સૌથી વધારે ધારો કે હિટ ગઈ ને તો આ બંનેને ઓળખશે. હવે એ નથી ચાલતી તો જે ઠીકરું ફૂટશે ને એ તમારા શેર ઉપર ફૂટશે. તો સફળતા અને નિષ્ફળતા આ બંનેને તમે લાઈફમાં આવવા દેના એંગલથી કહો તો મને કેવી રીતે કહેશો? હું કદાચ મેકિંગમાં એટલા માટે જ આવ્યો કારણ કે હું જ્યારે કેમેરાની સામે હતો થોડા સમય માટે તો થોડું સિલ્વર સ્પૂન મોટો થયેલો હું લાગ્યાથી એટલે ભૂંગળા બટેકા નહીં, એમ પીઝા જ. હા, પિઝા પાવભાજી, ભાવનગર એટલે ભૂંગળા. એ જમાનામાં પાસ્તા, અને એક વીકમાં 3-4 વાર નાન, પંજાબી. એટલે મારા મમ્મી ડેડી મને મોટો જ એવી રીતે કરેલો, અને એ લાડ પ્યારની દુનિયા હતી, એ ખોટી દુનિયા નહોતી. એ લાડ પ્યાર મળ્યો નહીં મને ત્યાં ગયા પછી. ત્યાં રોજ જ્યારે મારે હોટ ચોકલેટ અને ટોસ્ટ બ્રેડ ખાવું પડ્યું ત્યારે મને ખબર પડી કે ભાખરી નાખવાનું કેવું લાગે. અને પછી પેઇંગ ગેસ્ટમાં રહેવા ગયો ત્યારે મમ્મીને ફોન કર્યો, કીધું મમ્મી વઘારેલી ખીચડી કેમ બને, દાળ ઢોકળી કે મને કે તેમ તને કોણ પૂછે? મને કોઈ નથી પૂછતું, હું તને પૂછું છું. તો કે તું કેવી રીતે બનાવીશ? મેં કીધું મારે નથી બનાવવાનો, આ પેઇંગ ગેસ્ટમાં જે કુક છે ને એને મારે કહેવાનું છે, એ બનાવી દેશે. તો કે કેમ? અહીંયા હતો ત્યારે તો ખાતો નતો. મેં કીધું મમ્મી હવે કેને જલ્દી મને એને કહેવાનું. એટલે ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ મિસિંગ માય રૂટ્સ. અને આ જેન્યુઇન છે. મને એવું લાગે છે કે હું કદાચ આવું બધા ગુજરાતીઓ જે કદાચ દૂર જતા રહે અથવા તો ફેમિલીથી, ઘરથી, જગ્યાએથી, તો એને આ ફીલ થતું જ હશે જે મેં ફીલ કર્યું. જે આપણી પાસે છે ને એની કિંમત નથી હોતી. બની શકે છે. તો આવા દેનો જે તમારો ક્વેશ્ચન હતો કે તો પછી જ્યારે હું ત્યાં ગયો અને મને એકચ્યુઅલી ઓપોર્ચ્યુનિટીઝ તો સારી મળી, અને હું જે ચેલેન્જીસની વાત કરું છું એ મને ખબર પડી કે એ ચેલેન્જીસ મારી અંદર છે જે મારે ઠીક કરવાની છે. લાઈફ તો કદાચ મને ચાન્સ આપી રહી છે, હું એને ગોઠવી નથી રહ્યો બરાબર, તો મેં કમ્પ્લેન કરવાનું ચાલુ કર્યું કે આ બરાબર નથી, ઓલું બરાબર નથી, આમ નથી, આવું થોડી હોય યાર, આ તો જો આને આવડતું જ નથી. એવું કર્યું 5-7 વર્ષ. અને પછી મેં ત્યાં બહુ જ પહેલા ભાઉ સાહેબનું 2000 અને 2001ની સાલમાં બહુ ઓછા લોકોને ખબર છે, ભાઉ સાહેબ શ્રી ગિરીશ દેસાઈની
પરાગ વિજેન્દ્ર ડ્રામા એકેડમીમાં જે ભારતીય નાટ્ય શિક્ષાપીઠ સાથે એફિલિએટેડ છે ત્યાં ડ્રામા એકેડમી કરેલી અને ત્યાં મને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળેલો. એ ભાઉ સાહેબે જે મને ટ્રેનિંગ આપી ને એ દુનિયા માટે તૈયાર થવાની ટ્રેનિંગ આપી હતી, ખાલી થિયેટરની નહોતી આપી. કદાચ ક્યાંક ને ક્યાંક મને એ કામ લાગી ને ત્યારે મેં અંદરથી વિચાર્યું કે કમ્પ્લેન ખાલી નથી કરવાની, સોલ્યુશન કાઢવાનું. અને આ એમણે મને શીખવાડેલું, કે ખાલી બોલવાનું નહીં, કરવાનું. એમનો એક સ્ટાઇલ છે એવી રીતે બોલવાની. અને એ ત્યારે કાંઈ ન કરી શક્યો, ખાલી મારા મનમાં હતું. અને ધીરે ધીરે અગેન ડેસ્ટિની જે રીતે મને જ્યાં લેતી ગઈ એ હું કરતો ગયો, શીખતો ગયો. અને જ્યારે મને એવું લાગ્યું કે ના, આ જ ફિલ્ડમાં મારે પાછું આવવું છે ને ધીસ ઇઝ વોટ આઈ એમ, આ જ મારે કરવું છે, ત્યારે મેં વિચાર કર્યું એપ્રોક્સિમેટલી 2015-16માં, 8-10 વર્ષ પહેલા, મારે ચેન્જ લાવવો. મારી અંદરથી જ એક અવાજ આવ્યો. અને આ હું શું કામ તમને કહી રહ્યો છું કે કદાચ જો એવું થયું જે તમે કહી રહ્યા છો, તો જે વ્યક્તિ બીજાની કમ્પ્લેન કરીને જ સોલ્યુશન શોધે, તો મને એવું લાગે છે કદાચ આનું સોલ્યુશન પણ હું શોધવાની કોશિશ કરીશ. કારણ કે દેટ મીન્સ કે કાં તો મારા એફર્ટ્સમાં, કાં તો મારી તૈયારીમાં, અને કાં તો મેં જે શીખ્યું છે એમાં ક્યાંક જો કમી રહી ગઈ હોય તો હું એને સુધારવાની ડેફિનેટલી કોશિશ કરીશ. કુંપલ, બહુ બધી વાતો જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેતા હોય ને ત્યારે સાંભળવા મળતી હોય. વિજાપુરથી સિનેમાના પડદા સુધીની જે સફર છે, કઈ એવી વાતો સામે આવી કે જે તમારા માટે ચેલેન્જવાળી હતી વધારે? ઓફકોર્સ આપણે એક નાના ગામડામાંથી જ્યારે સિટી તરફ આગળ વધતા હોઈએ ત્યારે જીવનની હરેક ક્ષણો આપણા માટે એક ચેલેન્જીસને આપણે સામનો કરવો પડતો હોય છે. બહુ જ આમ જોવા જઈએ તો આખું લિસ્ટ છે. અને કેવી રીતે એક વસ્તુમાંથી હું પસાર થતી ગઈ. સૌથી પહેલાં તો હું ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ છું. ભાષા પર પ્રોબ્લેમ આવ્યું મને. લોકો સાથે કેવી રીતે વાત કરવી, સ્ક્રિપ્ટને કેવી રીતે સમજવી, માણસોને કેવી રીતે ઓળખવા, કોણ સાચું છે, કોણ ખોટું છે, પ્લસ કયું કામ જેન્યુઅન છે, કયું કામ તમારા માટે નથી. આ બધી વસ્તુઓ સમજતા અને આ બધી વસ્તુ એક દિવસમાં નથી આવડતી. આ વસ્તુને સમજતા ટાઈમ લાગે જ છે કે હીરો જેટલો ઘસશો ને એટલો ચમકશે. તો એ રીતે હું ઘસતા આજે અહીં પહોંચી છું. તમે હમણાં વાત કરી ને કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ લીધી. જશવંતભાઈની મને એ ખબર છે કે કોઠા સૂઝના માણસ છે. ક્યાંય મેકર તરીકેની એમણે ટ્રેનિંગ નથી લીધેલી, પણ છતાં એમણે જે ક્રિએશન આપ્યા છે એ જબરદસ્ત છે. તમે કરિયાવરમાં એમની સાથે હતા. ત્યારના જશવંત ગાંગાણી ને આજના ગાંગાણી, બંનેમાં શું ફરક છે? જ્યાં સુધી હું એમને ઓળખું છું, એ જ્યારથી જશવંત ગાંગાણી તરીકે જાણીતા થયા છે ત્યારથી જશવંત ગાંગાણી જ છે. જેમ છે એમ જ છે, એમનામાં કોઈ ફેરફાર નથી. અને એમના પાસેથી અમારે ઘણું શીખવાનું છે. કારણ કે ફિલ્મ તો આખી ઇન્ડસ્ટ્રી, આખું ઇન્ડિયા, આખી દુનિયા બનાવે છે, પણ ફિલ્મમાં મેજિક કેવી રીતે નાખવું ને એ વ્યક્તિને બહુ સારી રીતે આવડે છે. વર્કશીટ, કઈ વાત મેજિકલ લાગી આ ફિલ્મમાં? ઓન સ્ક્રીન ઘણી વખત ક્યારે શું મેજિક થાય ને મને લાગે છે ડિસાઇડેડ નથી હોતું. તમે ક્રિએટ કરવા જાઓ ત્યારે નથી થતું, એ અનાયાસિત થતો હોય છે. મને સૌથી મેજિકલ ઘટના લાઇટ્સ, કેમેરા, એક્શન પછીની લાગી. દરેક સેટનો એક માહોલ હોય કે જે તમે ઈચ્છતા હોય કે યાર મારું આજે શિફ્ટ પતી જાય તો હું ઘરે પાછો જાઉં, હોટલે પાછો જાઉં, સૂઈ જાઉં. પણ સંસ્કારને આપણે બહુ ધર્મ સાથે જોડી દેતા હોય છે. હું ખાલી એ વેમાં નથી કહેતો, પણ એક પ્રકારની જે પોઝિટિવ એનર્જી હતી સેટ ઉપર. ઘણી વખત તમે છે ને એ 20-25 દિવસ પોઝિટિવ એનર્જી મેન્ટેન કરવાનો ટ્રાય કરતા હોજો કે ફિલ્મ સારી બને. મને એવું લાગે છે કે જશવંત ગાંગાણી છેલ્લા 50 વર્ષથી 60 વર્ષથી એવા છે જે પોઝિટિવ એનર્જી લઈને ફરે છે. એ વસ્તુ મને બહુ મેજિકલ લાગી. અને મારું સૌથી, હજી હું જેટલી પણ વખત આ નિહારભાઈના પ્રશ્નો પૂછાયો છે ને, દરેક વખતે એવું થયું છે કે હું જવાબ આપું કે ત્યારના જશવંત ગાંગાણીમાં અત્યારમાં શું ફેર હશે. અને પછી મને રિયલાઇઝ થાય કે હું તો ત્યારે એમને ઓળખતો પણ નહોતો, છતાંય મને એવું ફીલ થાય છે કે હું એમને ઓળખું છું. આ વાત 50 વર્ષથી કોઈ માણસ આવો કેવી રીતે હોઈ શકે યાર? આટલી સક્સેસ જોયા પછી કોઈ માણસ આટલો રૂટેડ, ડાઉન ટુ અર્થ હોવું, હમ્બલ હોવું, એ બધું તો ઠીક છે, પણ રૂટેડ
અને આઈ થિંક એટલે જે જ્યાં છે ત્યાં છે, અને એ સતત તમને રિયલાઇઝ કરાવે કે બેટા એક ફિલ્મ હિટ થઈ જાય અથવા 500,000 ફોલોઅર્સ વધી જાય એટલે પોતાને કંઈ સમજી ના લેવું. તમે કશું જ નથી, તમે કંઈ જ નથી. તમારે માણસો સાથે કેવી રીતે કનેક્ટેડ રહેવું એની ટ્રેનિંગ લેવાની હજી બહુ જ બાકી છે. તમે ખાલી ને ખાલી એક્ટર છો ને, આ તમારો ધંધો છે, દેટ ઇઝ ઇટ. તમે કોઈ બીજાથી તમે ગાંધર્વ નથી થઈ જતા અચાનક જસ્ટ બીકોઝ તમે એક્ટર છો. તમારે એટલું જ નોર્મલ રહેવું જોઈએ જેટલા બીજા કોઈ પણ માણસ રહેવાની કોશિશ કરતું હોય છે. દેટ્સ ઇટ. તમે ખાલી એક ચહેરો છો, દેટ્સ ઇટ. એનાથી વધારે વિશેષ કંઈ નથી. એમનામાં ઓડિયન્સને સમજવાની ઓડિયન્સની નસ પારખવાની એક આવડત છે. એ જ્યારે પણ એમના પ્રોજેક્ટ માટે વાત કરતા હોય ત્યારે આપણને એ સમજણ આવે કે લોકોને આ ગીત નહીં ગમે અથવા લોકોને આવું સંગીત નહીં મજા આવે, યાર થોડુંક આમાં આવું કરવું પડશે. એવા ડિસ્કશન તમારે થયા હશે ને? એટલે હું લગભગ આ પહેલી વાર કહી રહ્યો છું, પણ બધાને ખબર છે જસવંત ગાંગાણીજી અમારા પ્રોડ્યુસર છે, આટલા વર્ષથી ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મમાં એમને લિરિક્સ લખી છે અને આ ફિલ્મમાં એક ક્રિએટિવ ડિરેક્ટર પણ છે. એટલે થેન્કફુલી હું અગેન ઘણી બધી વાર થેન્ક યુ કહી ચૂક્યો છું, આ ફરી વાર કહીશ કે મ્યુઝિક ડિપાર્ટમેન્ટ એમના હાથમાં જ હતું આ ફિલ્મનું. એટલે લોકો જે અત્યારે મ્યુઝિક માણી રહ્યા છે, આગળ પણ જે માણશે, એ એમની લીગસી જે વર્ષોથી ગાંગાણી મોશન પિક્ચરની ચાલતી આવે છે એ એમને મજા ભરપૂર મળવાની છે. નો ડાઉટ. સી સિચ્યુએશન્સ, કેરેક્ટર્સ તો મારે જ ડિરેક્ટર સાહેબને, મ્યુઝિક ડિરેક્ટર સાહેબને કહેવાની હોય, પણ એમની જે મ્યુઝિકની તમે જે કહ્યું એ નોલેજ છે કે જનતાને શું ગમે એ અદ્ભુત છે. અને મને એ ઘણું બધું શીખવા મળ્યું એમના પાસેથી. એટલે બિંગ સચ અ એક્સપિરિયન્સ્ડ પર્સન, સચ અ લેજન્ડ, મને બે ત્રણ ઓપ્શન આપતા હતા કે યાર આ ચાલશે, અને મારે એઝ અ ડિરેક્ટર કહેવું પડે, જો ના ચાલે તો ના જ પડવી પડે. આઈ મીન મારી પાસે ઓપ્શન નહોતું. અને નો ચાલે ઇન ધ સેન્સ કે એમાં ઘણી વાર એવું હોય કે એક બે લાઈન વર્ક ન કરતી હોય કે એક બે શબ્દો ઉપર નીચે કરવાના હોય, ઇન્સ્ટન્ટલી 5 મિનિટમાં પાછો મેસેજ આવે આ ચાલે. એટલે આઈ વોઝ લાઈક કે ક્યાં બાત. અને એ જ વસ્તુ, એટલે એ જ મેજિકની હું જે વાત કરી રહ્યો છું કે હી વોઝ ધ હેડ ઓફ ધીસ હોલ ટીમ, અને છતાં હી વોઝ સો ડાઉન ટુ અર્થ એન્ડ હેલ્પફુલ ઇન સચ અ ડિપાર્ટમેન્ટ. તો આ મેજિકની હું વાત કરી રહ્યો છું. આજ અમારે એમની પાસેથી શીખવાનું છે. ને હજી એક વસ્તુ એમના પાસેથી હું એ શીખ્યો કે ભાઈ તમારી લિમિટ જ્યાં પૂરી થઈ જતી હોય, મેજિક એના પછી જ છે. અને એમને તો કોઈ એકચ્યુઅલી એનર્જીની લિમિટ જ નથી. એટલે આ પણ હું થોડું ડાયજેસ્ટ કરી રહ્યો છું ને એમના પાસેથી મને શીખવા મળ્યું, અને એમણે મને રોક્યો પણ છે અને ટોક્યો પણ છે, અને ત્યાં સુધી લઈ જવાની મારો હાથ પકડીને, આંગળી પકડીને એમણે જે મારી સાથે લઈને એનર્જી દેખાડી છે, બરાબર છે એમને. અને અગેન એ જો અહીંયા હોત તો એ જે કહે છે કે ભાઈ મેં મારા ડિરેક્ટરને ફૂલ ફ્રીડમ આપી છે અને હું સેટ ઉપર નહીં જાઉં, બિકોઝ બે જણા જાય તો પછી ક્લેશ થાય. એટલે એ સમજણ પણ એમનામાં છે. હી ગેવ મી 100% ફ્રીડમ, બટ સમવેર વી ન્યુ ઇઝ ધેર. એક કોન્ફિડન્સ જે છે એના કારણે અમને એવું લાગે છે કે અમે પણ એમના જ પ્રોડક્શન હાઉસની જે લીગસી છે કે જનતાને એન્ટરટેનમેન્ટ આપવાનું છે, સારું મ્યુઝિક આપવાનું છે. ભલે જેન ઝી માટેની ફિલ્મ છે, આ યંગસ્ટર્સ માટેની, પણ એમાં ફેમિલી વાળાને પણ જોવા આવવું પડશે. ટીનેજર્સ પેરેન્ટ્સને ને અંકલ આંટીઝને કહેશે કે આવો જો તમારે જોયું છે. પેરેન્ટ્સ એ જોઈ લીધી હશે ને ટીનેજર્સે નહીં જોયું તો પેરેન્ટ્સ ટીનેજર્સને કહેશે કે બા જા જોઈ આવો. સી ફિલ્મ એન્ટરટેનમેન્ટ માટે હોય છે, એટલે અમે કોઈ સલાહ સૂચન આપવા માટે નથી બનાવી, અમે એન્ટરટેનમેન્ટ આપવા માટે જ બનાવી છે. અને આઈ હોપ કે એવો મેસેજ જનતાને મળે અને એન્ટરટેનમેન્ટ તો મળશે જ. જે જસવંત સરનું એક પોતાનું એક સિગ્નેચર છે એ અમે આમાં પણ રાખવાની કન્ટિન્યુ કોશિશ રાખ્યું કરીએ. છે. યસ, 100%. કુંપલ, નિયરબાઈ જ્યારે રોલ કેમેરા પછી એક્શનનો ઓર્ડર આપે, એ એક્શનના ઓર્ડર પહેલાંની થોડીક સેકન્ડો હોય ત્યારે તમે શું ફીલ કરતા હતા? ઓલમોસ્ટ હું કેવી રીતે પ્રિપેરેશન કરતી હોઉં છું કે જ્યારે સીનમાં એન્ટર થવાનું હોય એના 2 મિનિટ પહેલાં હું મારા ઝોનમાં જતી રહું છું. કે જે મારો ઝોન છે, સપોઝ કે મારે એને થપ્પડ મારવાનો એક સીન છે, તો એ ઝોનમાં મારા બોડીના એક પાર્ટ્સ એ વસ્તુ બોલવી જોઈએ કે જે હું મારા દિમાગથી લઈને એવરીથિંગ, મતલબ બધી જ વસ્તુ હું એડ ઓન કરી દઉં કે શું કરવાનું છે મારે, એ ઝોનમાં જવા માટે શું પ્રિપેરેશન કરવાની છે, કેવા થોટ્સ લાવવાના છે. જ્યારે મને સ્ક્રિપ્ટ મળી, જે મેં પ્રિપેરેશન કરી હતી, એ પ્રિપેરેશનને હું વિચારી લેતી હતી કે હવે આ સીન શૂટ થઈ રહ્યો છે તો મારે આને કઈ નજરથી જોવાનું છે, શું વિચારવાનું છે, કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે, કયા પ્લેસ પર મારે જવાનું છે અને શું હું કરી શકું બેસ્ટ, એ હું આપવાની કોશિશ કરતી હતી. પરીક્ષિત, એક્ઝિટ અઘરી કેટલી હોય છે?
પરકાયા પ્રવેશ હમ, સિનેમા હોય કે રંગભૂમિ, હમ, એક્ટર તરીકે તમે એમાં એન્ટ્રી લઈ લીધી છે, પરકાયા પ્રવેશ કરી લીધો છે, હમ. પેકઅપ પછી એમાંથી એક્ઝિટ કરી લેવી હોય છે, એ ઇઝી હોય છે કે થોડીક વાર લાગે છે અમુક કેરેક્ટરમાં? હું આ એક ફિલ્મ માટે નથી કહેતો, મલ્ટિપલ તમારી ફિલ્મ્સ મને એવું લાગે છે થિયેટરમાં વધારે અઘરું હોય છે બહાર નીકળવું. બહાર નીકળવું. એનું કારણ પ્રેક્ટિકલી, કારણ કે ફિલ્મ જો એકાદ મહિના તમે શૂટ કરી છે, થિયેટર આઈ થિંક 3-4 મહિનાની પ્રોસેસ છે, અને એનો અસર જે તમે 30 દિવસ કટકામાં શૂટ કરીને જે તમે એનર્જી નાખતા હો છો, કદાચ એકાંકીમાં તમે 40 મિનિટમાં જે એનર્જી નાખી દો છો 30 દિવસની. કારણ કે મને થિયેટરમાં એક વસ્તુ બહુ અનફેર લાગતી હું ઓલવેઝ એવું કહેતો કે આઈએનટીમાં સેમીફાઇનલ ને ફાઇનલ થતા તો સાલું મહેનત 3 મહિના કરી હોય અને 30 મિનિટના નાટકથી જજ થાય તો સાલું એમ થાય કે યાર એટલે આ તો હસવાની વાત છે કે એ દિવસ શો ના સારો થયો, એ દિવસ અમે કોઈ ફંબલ મારી ગયું, આખી એનર્જી ડાઉન થઈ ગઈ, સૂર લાગ્યો નહીં, તો બહુ મને એવું થતું. એટલે મને થિયેટરમાં વધારે અઘરી લાગતી. ઇમોશનલી હું બહુ અટેચ થઈ જતો થિયેટરમાં. ફિલ્મોમાં મને એવું લાગે છે કે આવું બિટ્સ એન્ડ પીસીસમાં બહુ થાય છે. કોઈ એક દિવસ 14મો દિવસ એવો વધારે નીકળે કે યાર સાલું આજે ભારે હતો યાર, આજે મને થોડી વાર હું છું ત્યાં એકલો છું પ્લીઝ. અને જેમ કુંપલે કીધું ને એમ મને એવું લાગે છે કે જે ડ્રામા સીન્સ છે, જે હેવી સીન્સ છે, એમાં ઝોનમાં જવું બહુ ઇઝી લાગે છે મને, કારણ કે આપેલું છે ઘણું બધું. જો સારું લખાયું હોય, ડિરેક્ટર બહુ ક્લિયર હોય, ડિરેક્ટરે કહી જ દીધું કે ભાઈ સેટ પર કોઈ અવાજ નહીં કરે પ્લીઝ, હવે આજે મારા એક્ટર્સ આવે છે. ઘણી વખત બહુ ઇમ્પોર્ટન્ટ સીન્સ એવા હોય છે કે જે ડ્રામા નથી હોતા, જે બહુ સ્પૂન ફીડ વાળા નથી હોતા કે આઈને તમને એક વસ્તુ કહી જાય. એવા સીન ઘણી વખત અઘરા પડે છે મને એવું લાગે છે, કારણ કે આ બધા સીનની તૈયારીઓ તો થઈ હોય છે, ડિરેક્ટર પણ ધ્યાન આપતા હોય છે કે ભાઈ આ સીનમાં આવું છે, 7મા દિવસે શૂટ કરવાનું છે. એટલે ફિલ્મોમાં મને એવું લાગે છે, કમિંગ બેક ટુ દેટ, કે ફિલ્મોમાં થયું છે એવું, પણ જેમ જેમ કામ કરતા જાય છે ને એમ સ્પોઇલ થતા જઈએ છે, ખબર પડવા માંડે છે કે આ કયો શોટ લાગ્યો છે, આ મારો શોટ નથી તો એ ઇન્ટેન્સિટી થોડી ઓછી કરી નાખો, મારો શોટ હવે લાગશે. એ થોડા સ્પોઇલ થતા જઈએ છીએ એઝ એન એક્ટર, ખબર પડવા માંડી છે એટલે. પણ થિયેટરમાં વધારે એવું થતું. ફિલ્મોમાં અમુક દિવસો એવા 100% નીકળે છે કે જ્યારે નીકળવું અઘરું પડે. થયું છે મારી જોડે 2-3 ફિલ્મમાં. ઇન્ટરવ્યૂ એક એવી ફિલ્મ હતી કે જેમાં હું ઇમોશનલી બહુ જ ઇન્વેસ્ટ થઈ ગયો હતો, અને મને પતતા મને એવું થયું, મને રડવું આવવા માંડ્યું હતું કે યાર આ જર્ની ના પતે તો સારું. સાતમ આઠમ વોઝ વન ઓફ ધોઝ ફિલ્મ્સ. પણ જ્યાં ફિલ્મોમાં ટેકનિકાલિટીઝ વધારે ઇન્વોલ્વ હોય ને ત્યાં થોડું વાંધો નથી આવતો, ત્યાં તમે આસાનીથી નીકળી જાઓ છો, હું નીકળી જાઉં છું. નિયરભાઈ, મને છેલ્લે તમને એ પૂછવું છે કે ઓડિયન્સને આવાદીની યુએસપી કઈ રીતે કહેશો અને કઈ રીતે એમને તમારા થિયેટર સુધી બોલાવશો? આપણી ગુજરાતી ઓડિયન્સને હંમેશા ખાવા પીવાની સાથે સાથે એન્ટરટેનમેન્ટ એમના માટે એક ડેઈલી ડોઝની જેવું છે. અને અત્યારે બહુ સારી વાત છે કે આપણા જ ગુજરાતી લોકો હવે રાઇટિંગથી લઈને ફિલ્મ મેકિંગ, જે જસવંત ગંગાણી સર વર્ષોથી કરતા આવ્યા છે, એવી રીતે ઘણી બધી ટીમ્સ, ઘણા બધા પ્રોડક્શન્સ અને ઘણા બધા લોકો સારી ફિલ્મો લઈને આવી રહ્યા છે. અમે પણ ગાંગાની મોશન પિક્ચર્સની અને જીતેન્દ્ર જાની ફિલ્મ્સ, જે અમારા કો પ્રોડ્યુસર્સ છે, તો ગાંગાની મોશન પિક્ચર્સની લીગસીને કન્ટિન્યુ કરતા આ ફિલ્મ આવાદે જે મેસેજ અમે તમને કહ્યો કે ભાઈ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ હોય, તકલીફ હોય, પ્રેમથી ડર લાગતો હોય તો ગભરાવાનું નહીં અને બિંદાસ કહી દેવાનું કે આવા દે. આ મેસેજ એન્ટરટેનમેન્ટની સાથે સાથે અમે પીરસ્યો છે, જેમાં સોંગ્સ છે, ઇમોશન્સ છે, હસી ખુશી છે, એક્શન પણ છે, ડ્રામા પણ છે. એક ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે, અને આ તમારા ખાવા પીવાની સાથે સાથે જે તમે એન્ટરટેનમેન્ટ ડોઝની તલાશમાં છો ને, એ બધું જ આવા દેવા છે. આવાદીની કઈ મોમેન્ટ એવી હતી જે તમને બહુ ટચ કરી ગઈ? એકચ્યુઅલી મુમેન્ટ્સ તો બધી જ સારી એવી હતી કે જે, બીકોઝ મારી ફર્સ્ટ ફિલ્મ હતી એટલે એક મુમેન્ટ્સ મારા માટે સ્પેશિયલ હતી અને હું બનાવવાની કોશિશ પણ કરતી હતી. બટ જે સેટ ઉપરનો જે માહોલ હતો ને, કે બધાને સાથે બેસીને વાતો કરવાની, જમવાનું, એન્જોય, મસ્તી કરવાની, આ બધી મુમેન્ટો મારા માટે બહુ જ ખાસ હતી. પરીક્ષિત, તમને છેલ્લો સવાલ પૂછવો છે.
પ્રેમની વાત છે આ ફિલ્મમાં. પરીક્ષિત માટે પ્રેમ એટલે ઠેકાણું, જે જગ્યાએ તમને ઠેકાણું ફીલ થાય, જે જગ્યાએ તમને એવું થાય કે સાલું આનાથી વધારે દુનિયા નથી, અહીંયા મારી દુનિયા સમાપ્ત થાય છે. હું આગળ પણ એક જગ્યાએ બોલેલો કે જ્યાં તમારે અને એક મેં એક્ઝામ્પલ પણ આપેલું, પ્રેમના પણ બહુ બધી ડેફિનેશન્સ છે, પણ જો તમે તમારા પાર્ટનરમાં શોધતા હોય તો એવું પાર્ટનર કે કદાચ તમારા જીવનમાં તમારી માં ના હોય અને એ વ્યક્તિમાં તમને તમારી માં દેખાય, તમને એવું લાગે કે આની સાથે જિંદગી નીકળી જશે, તો એ પણ એક પ્રેમનો પ્રકાર છે. અને જ્યાં તમને હોમલી ફીલ થાય, જ્યાં તમને ઠેકાણું લાગે, જ્યાં તમને એવું લાગે કે અહીંયા બસ હવે આનાથી આગળ કશું નહીં, અને કદાચ દુનિયામાં આ 15-20 લોકો વધ્યા હોય આ પ્લેનેટ ઉપર, ને આ લોકો સાથે હું જેટલું જીવીશ એટલું જીવી શકીશ, તો મારા માટે એ પ્રેમ છે. બાકી પ્રેમના તો બહુ બધી ઓનેસ્ટી ને લોયલ્ટી ને તમને એડજસ્ટ કરતા આવડવું જોઈએ, આ બધું છે. પણ મને ઓલવેઝ એવું થયું છે કે ઘર એટલે પ્રેમ, અને ઘર એટલે હું કોઈ મકાનની કે માત્ર લોકોની વાત નથી કરતો. ઘરની જે ફિલિંગ છે, ઘરની જે લાગણી છે, હું એની વાત કરું છું કે લાગણી તમને જ્યારે ઘર જેવી અનુભવાય, મારા માટે એ પ્રેમ છે. આ ફિલ્મમાં તમારો લુક જુદો કર્યો છે. જી. કયો એવો સ્ક્રીન પર કઈ એવી મોમેન્ટ હશે કે જ્યાં તમારા જે ફેન્સ છે એ લોકો પ્રેમમાં પડશે? એવું મારા માટે તો કેવું અઘરું છે. હું તો એવું ઈચ્છીશ કે ફેન્સ અથવા તો ગુજરાતી સિનેમા લવર્સ દરેક સીનના પ્રેમમાં પડે, પણ બિકોઝ આ ફિલ્મ મને એવું લાગે છે ગ્લેમરને પણ રિપ્રેઝેન્ટ કરે છે, ફિલ્મ રિવ્યુ એન્ટરટેનમેન્ટને પણ રિપ્રેઝેન્ટ કરે છે. અને મારી ફિલ્મોની હિસ્ટ્રી એવી રહી છે કે હું ચોક્કસ એવું કહીશ કે મેં સાહસ કર્યું છે બહુ જ બધી પ્રકારની ફિલ્મો કરવાનું. એ વિલન તરીકે 31st કરવાની હોય, ઇન્ટરવ્યૂ જેવી સેન્સિટિવ ફિલ્મ હોય, સાતમ આઠમ જેવી ફિલ્મ હોય, હું અને તું હોય. અને મેં એ પણ જોયું છે કે લોકોને પ્રમાણમાં એન્ટરટેનિંગ ફિલ્મ વધારે ગમે છે, તો એ જ અમે પીરસવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હવે આમાં કમ્પ્લેન કેટલું કરે છે મારે એ જોવું છે, કારણ કે લોકો આ ઈચ્છે છે અને એ અમે એમને આપીએ છીએ. એટલે એમાં એક શર્ટલેસ સિક્વન્સ છે જે મારા કેરેક્ટરનું છે, કે જે દરિયામાંથી બહાર નીકળે છે અને પ્રોપર હિરોઇક જે સીન શૂટ થતા હોય હિન્દી ફિલ્મોના અથવા તો બિગ બજેટેડ ફિલ્મોના, એટલે બિગ બજેટેડ કહું છું કારણ કે આમાં બહુ બધા પ્રકારના તામઝામ જોઈતા હોય છે. એટલે એ નિહાર સરે ખાલી શૂટ કરવામાં નહીં, તૈયારીમાં પણ. હા, એટલે અમારા ડીઓપી ડિરેક્ટરે વિઝન જોયું અને એમણે મને કહી રાખેલું. તો મને એવું લાગે છે બિકોઝ એ થોડું લાર્જર દેન લાઈફ કહો અથવા તો ગ્લેમરસ કહો તો એ તરત અટ્રેક્ટ કરી જાય એવું છે, પણ એ આંખને મજા આવે એવું છે. બાકી સીન્સ બહુ બધા ડ્રામેટિક છે કે જેમાં મને એવું લાગે છે કે જ્યાં બીજા બધા મેજિક છે. તો આવી 3-4 જગ્યાઓ છે જ્યાં લોકો હું એવું એટલે એને બધી ઘણી કોશિશ કરી એણે, બટ આ મને એની ખૂબી બહુ ગમે છે કે હું હજી બોલી જઈશ પણ એ પોતાના વખાણ જલ્દી નહીં કરે. પરીક્ષિત જેટલો ગુડ લુકિંગ એક્ટર પહેલેથી છે અને જેટલી તૈયારી એઝ એન એક્ટર તૈયારી કરવામાં માને છે એના કરતાં પણ સારો એક્ટર છે. ફ્લોલેસ. અને એનો પ્રોબ્લેમ કદાચ લાઈફનો એ હશે કે બિકોઝ એ સારો એક્ટર છે ને એટલે લોકો એની પાસે બીજું વધારે પણ માંગી રહ્યા છે કે આમ પણ કર, બોડી પણ બનાવો, વાળ પણ વધાર. એમાંનો હું એક હતો અને એને કરીને બતાવ્યું એના માટે થેન્ક યુ. પણ હું એટલું જરૂર કહીશ કે ઓબ્વિયસલી મેં જસવંત સરે, રાજ ગાંગાણીજીએ શરૂઆતમાં જેને આપણે ક્રિએટિવ ડેવલપમેન્ટ કહીએ છીએ, સ્ક્રિપ્ટને થોડીક ઠંઠાડી સુધારી, અને બિકોઝ અમે બધા ક્લિયર હતા એટલે આર્ટિસ્ટ અત્યારે એમ કહી શકે છે કે ભાઈ અમને મજા આવી, બિકોઝ મેકર્સ હંમેશા ક્લિયર જ હોવા જોઈએ. તો એ ફોલો થાય છે એ આખી ફિલિંગ અને એ આખું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તો આ પરીક્ષિતનું જે આ ફિલ્મમાં રૂપ છે અને એક્ટિંગ છે, સીન્સ છે, એ એક આર્ટિસ્ટ માટે બધા જ કલર્સ એક ફિલ્મમાં હોવા, અને એ પણ સ્ટોરી સાથે. એટલે કલર્સ એટલે એવું નથી કે પરીક્ષિતનો કોઈ આમાં ફેશન શો નથી, બટ એઝ એન કેરેક્ટર, એઝ અ એક્ટર, વોટ હી હેઝ ડન, જે જસ્ટિસ આપી છે એણે અમારા કેરેક્ટરને, એ લગભગ જનતા પહેલી વાર જોશે. આ મારે એટલા માટે કેવું છે બિકોઝ એણે આટલી બધી ફિલ્મો ઓલરેડી કરી ચૂકી છે, એટલે ઓડિયન્સ માઇટ બી એક્સપેક્ટિંગ સમથિંગ મોર, વધારે, અને એ એમને મળશે. અને કુંપલ ઇઝ ગોઈંગ ટુ બી અવર સરપ્રાઇઝ પેકેજ ઇન ધ ફિલ્મ. અરે વાહ! તો ડેફિનેટલી આ ફિલ્મ ઓવરઓલ સરપ્રાઇઝ પેકેજ રહે, લોકોને બહુ જ બધી મજા આવે અને બોક્સ ઓફિસ પર આવવા દે, આવું જ બધા કહે. ઓડિયન્સ જલ્દી આ સિનેમા જોવા માટે જાય. અને તમને બધાને બહુ બધી શુભકામનાઓ. જસવંતભાઈ આપણી સાથે નથી, પ્રોડક્શન ગાંગાણી પ્રોડક્શન છે, તો તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આ ફિલ્મ સફળ જાય એના માટે. અમારી આખી અમદાવાદની પ્રમોશનલ એક્ટિવિટીમાં
નાના હોય કે મોટા, સૌથી પહેલો સવાલ છે કે જસવંત ગાંગાણી સર ક્યાં છે, તમારી સાથે કેમ નથી? તો હું ખાલી કહી દઉં કે જસવંત ગાંગાણી સર અમારી સાથે જ હતા, સુરતમાં પણ અમારી સાથે હતા, પહેલેથી છેલ્લે સુધી સાથે હતા, પણ મુંબઈમાં એમને કામ આવી ગયું એટલે એમને જવું. યસ 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 આઈ નો. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ જીતુભાઈ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ.